થોડી જગ્યા આપો. માચીસ કેને કરે છો દિવાળી લાવો ને. વીર શહીદ વખાભાઈ, વીર શહીદ વખાભાઈ, વીર શહીદ વખાભાઈ, ભારત માતા કી જય. એ બાબુ પેલા ઇલેક્શન જાફોડ ને તું કરે બેઠો બેઠો ફિલ્મો હે બહાર આવે. બીએસએફ ના અમારા વખાભાઈ જે શહીદ થયા છે, જેમણે દેશ માટે યોગદાન આપ્યું છે, સૈનિક તરીકે એમને જીવન વિતાવ્યું હોય, ત્યારે આ ડિપાર્ટમેન્ટ તરફથી, ડીજી સાહેબ તરફથી એમની અંતિમ વિદ્યામાં જે આ એક આર્થિક રીતે મદદ કરવામાં આવે છે, એ આપણે એમના પરિવારને 8,000 રૂપિયા જે સુપ્રત કરે છે. આ એક સન્માન એક સૈનિકને જે રાષ્ટ્રપતિને આવી અને સન્માન જે કહેવાય એ આ ડિપાર્ટમેન્ટ આપી રહ્યું છે. અને મેડમના સાહેબ તેમજ ડિપાર્ટમેન્ટ તરફથી તેમજ ગુજરાત પેરામિલિટરી તરફથી આ પરિવારને અમે વિશ્વાસ સાથે કહી રહ્યા છીએ કે ક્યારેક પણ એવું ના સમજતા કે આ એકલા પરિવાર છે. પેરામિલિટરી પરિવાર હોય કે ગુજરાતનું જે પેરામિલિટરી સંગઠન છે એ માત્ર પેરામિલિટરી પરિવાર માટે જ નહીં, પણ એ સમગ્ર વિસ્તારના કોઈને એવી દુઃખ તકલીફ હોય એના માટે પણ કામ કરે છે. પણ વિશેષ જ્યારે આ શહીદ થાય છે એના પછી એમના તમે અહીંયા આગળ જુઓ, મેરા મિટ્ટી મેરા દેશ, આ તકતીઓ લગાવી, આ તકતીઓ લગાવવાથી કામ નથી થવાનું. સરકારના અને એના ધારાસભ્ય આજે એક જવાન તમારા વિસ્તારમાં જયારે શહીદ થઈ ગયો હોય તો એમની પહેલી નૈતિક ફરજ હોય કે આ અંતિમ ક્ષણમાં એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે, એમને પરિવારને સાંત્વના માટે આવવું જોઈએ. પણ અહીંયા ધારાસભ્યો હોય કે નગરપાલિકાના કોઈ પંચાયતના સદસ્યો હોય એવા પણ અહીંયા હાજર નથી. સાહેબ હાજર છે. એ ધારાસભ્યની જે મોટી જવાબદારી છે. તો આપણે વસ્તુ આજે બધાને વસ્તુ શું કહેવા માંગીએ છીએ કે સાહેબ આ જે સૈનિક તરીકે જીવન જીવ્યા, એ આર્મીના જવાનને જે સન્માન મળવું જોઈએ એ આપણા પેરામિલિટરી જવાનને પણ સન્માન મળવું જ જોઈએ. આજે એવી કોઈ સાહેબને આપણે કહેશું, આજે જયારે સાહેબ આયા તાલુકા પંચાયતના સદસ્ય હોય તો આપણે એમના મારફતથી કહેવા માંગશું કે તમે સરકાર સુધી વાત પહોંચાડો કે આર્મીના ગુજરાતમાં 25 કલ્યાણ બોર્ડ છે. હવે આપણે બેનને આજે એમને પેન્શન વિશે ક્યાંય જવું હોય તો કોઈ એવી વ્યવસ્થા ખરી નથી. ગુજરાતમાં કોઈ પેરામિલિટરીના જવાનો સાથે આ મોટામાં મોટો અન્યાય. ગુજરાત સરકાર માત્ર ને માત્ર વાતો કરશે, આવી તકતીઓ લગાવશે. વીરો કો વંદન, મિટ્ટી કો નમન. શું આ વીરો કો વંદન કહેવાય? સૌથી મોટું કહેવાય, દૂષણ કે કલંક કહેવાય સરકાર માટે પણ કે તમે આ જવાનો, શું જવાનો દેશ માટે શહીદ થતા નથી? શહીદ થાય છે પણ એમની સાથે ભેદભાવ થાય છે. પાછલી સરકારે પણ ભેદભાવ રાખ્યો છે. સરકાર ઉપર કોઈ આક્ષેપ નથી. સરકાર સુધી, એના કાનો સુધી વાત પહોંચે અને કે તાત્કાલિક એમનું કલ્યાણ બોર્ડ બની આપો, જેથી બેનની પણ કોઈ તકલીફ હોય, કોઈ સમસ્યા હોય તો બેનના એ પરિવારની તકલીફ કોણ સાંભળશે? તો સરકાર સુધી વાત પહોંચાડી હોય કે ડિપાર્ટમેન્ટ સુધી કોઈ માધ્યમ તો હોવું જોઈએ ને. તે માધ્યમ માટે હું વિનંતી કરીશ તાલુકા પંચાયતના સદસ્ય સાહેબ આ પહોંચાડજો, કારણ કે એ જ આપણી આ પરિવારને શ્રદ્ધાંજલિ કહેવાશે, શહીદ પરિવારને શ્રદ્ધાંજલિ કહેવાશે. જે દેશ માટે શહીદ થયા એ બધા માટે આ શ્રદ્ધાંજલિ કહેવાશે. એટલે હું વિનંતી કરીશ કે સાહેબ પહોંચાડે કે ના પહોંચાડે, પણ મોદી સાહેબ ઉપર મને ગર્વ છે કે મોદી સાહેબ જવાનો માટે ખૂબ જ સંવેદનશીલ છે. એમના સુધી વાત પહોંચાડવી આ સૌની નૈતિક ફરજ છે. એક આપણું દીપેશ પટેલ પેરામિલિટરી કરીને એક યુટ્યુબ છે, જે નવા છોકરાઓ છે એ પણ સાહેબ તો પહોંચાડશે જ, પણ તમે પણ આ ચેનલના માધ્યમથી એ વાત, એ જવાનની દુઃખ તકલીફ આ સરકાર અને ખાસ કરીને આપણે સંવેદનશીલ મુખ્ય આપણે પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ સુધી વાત પહોંચે. અને આપણે જો એમના માટે કંઈક કરી શકશું, ભારત માતા કી જય, વીર શહીદ અમરો નારા તો આપણે લગાવીએ છીએ, પણ સૌથી મોટી શ્રદ્ધાંજલિ આ જ કહેવાય છે કે આ જવાનું દુઃખ તકલીફ માટે એક વ્યવસ્થા ગોઠવાય. વિડીયો તો મોકલી શકો, વિડીયો તમે બધા મોકલો. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વીર શહીદ અમર રહો, વીર શહીદ અમર રહો. જે નવા ગાવાનું તો આવડતું નથી, પણ આ દીપેશ પટેલ પેરામિલિટરી કરીને આપણે જેમ દેશના આઝાદીમાં આ ધરતીનું ખૂબ મહત્વ છે.
ગાંધીજી આઝાદી અપાવી, એમાં આ સૈનિકોને પણ આપણે માન સન્માન આ ધરતી જ અપાવો. એના માટે હું તમામને વિનંતી કરીશ કે આ દીપેશ પટેલ પેરામિલિટરી એક યુટ્યુબ ફેસબુક આપણું છે, એને જેટલી બી વિડીયો હોય, જે બી કોમેન્ટ, એ તમે કોમેન્ટ શેર ને લાઈક કરજો. આ એનાથી જ એક મોટું પરિવર્તન આવશે. જય હિન્દ, જય ભારત. ચાલો આમાં કાર્યક્રમ હા હા આપણે ચાલો આપણે ગોઠવાઈ જાવ ને, આ ફૂલ આ બધું પડશે ના લઈ